હરિ ઓમ. વ્યસન મુક્તિ નો આ અમારો બીજો વિડીયો છે. પૂર્વકાલે અમે ગાંજા અને ભાગ વિશે જે ચર્ચા કરી, હવે એના પછી આજનો વિષય છે વ્યસનની અંદર અમલ અને દારૂ. એ વખતે ગુટકા નહોતા, ચા પણ નહોતો, કારણ કે ચા આસામ જ માત્ર પાકતો હતો. કોફી કદાચ હતી કે કેમ એના વિશે સવાલ છે, પણ અમલ ખાસ હતો. તો અમલ અને દારૂના વિશે પણ આપણે એના લક્ષણ પ્રમાણે કીધા કે ભાઈ દવાની અંદર તો કોઈ નુકસાનદાયક છે નહીં, અને એનાથી બુદ્ધિનું બેલેન્સ બની રહે છે, બગડતું નથી. પરંતુ અમલ કઈ કઈ જગ્યાએ નુકસાનદાયક છે? તો અમલ જ્યારે વ્યસન બને ત્યારે અમલ ખાનાર વ્યક્તિ જ્યાં સુધી અમલ ન લે ત્યાં સુધી એને ચેન પડતી નથી, એ કોઈ કાર્ય કરી શકતો નથી. અમલ માટે આજે કોઈ જગ્યાએ એની અમલની દુકાનો અને દારૂની દુકાનો ખરી. ગુજરાતમાં દારૂની પ્રતિબંધી છે. અન્ય રાજ્યોની અંદર ધાર્મિક મંદિરો પાસે અમુક ક્ષેત્રમાં દારૂનો પ્રતિબંધ છે, કે જેમ કે કાશીમાં દુર્ગા મંદિર છે, તો દુર્ગા મંદિર પાસે, કાશી વિશ્વનાથ પાસે અમુક એરિયાની અંદર દારૂ કે માંસ આનો દુકાન ન મળે. પરંતુ સર્વત્ર નથી, અને મિલિટરીમાં બધું દારૂ આપવામાં આવે છે. મિલિટરીમાં જે લોકો દારૂ લેવા માગે એમને મળતો હોય છે. તો અમલ જે છે એ ઔષધિમાં અમલનો રસ પડતો હોય છે, એટલે તેનાથી ઘણી દવાઓ બને છે. બાકી અમલ અમુક સમયે પણ વિશેષ રૂપે ઔષધિ રૂપે કામ કરતો હતો. એ કેવી રીતે? જેમ કે યુદ્ધની અંદર વ્યક્તિ જ્યારે ઘાયલ થઈ જાય અને પછી એને એક્સ્ટ્રા શક્તિ પ્રાપ્ત કરી અને આગળ લડવું હોય, તો આ ટાઈમે અમલ એ વખતે લેવામાં આવતો. તો એ વખતે લીધેલા અમલથી પોતાની બુદ્ધિનું બેલેન્સ બધું બની રહે, પણ એક નવી શક્તિ આવતી, અને નવી શક્તિથી એ પાછું પોતે આગળનું યુદ્ધ પણ કરી શકતો. કોઈ વખત અચાનક ફ્રેક્ચર થઈ જતું, એટલે હાડકું ભાગી જતું, અને વ્યક્તિને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાની અંદર ખૂબ કઠિનતા આવતી હોય ત્યારે પણ અમલ એને ઔષધિ રૂપે કામ કરતો, અને એ પણ એમાં જઈ શકતો હતો. આ રીતે અમલ અમુક સમયે ઔષધિનું કામ કરતું હતું. હવે એ અમલ જ્યારે વ્યસનનું કામ કરે તો અમલનો વ્યસની વ્યક્તિ પૂરું જીવન પણ જીવી શકતો નથી. કોઈ 60, 55, 60, 65, તો કોઈ 70 જતા રહેતા હોય. વળી અમલના નશા તત્કાલ થતો નથી, એના માટે 2-3 કલાક સુધી એને રાવણું કરવું પડે. બધા ભેગા થાય, અમલનો રસ બનાવીને પછી એકબીજાને પાય, એના ઉપર વારંવાર ચા પીવામાં આવે. તો આ રીતે અમલથી વ્યક્તિ પોતાના ધંધામાં પ્રગતિ કરી શકતો નથી. વળે સવારમાં ઉઠ્યા પછી 3 કે 3.5 કલાક, 4 કલાકે નશો આવે ત્યારે બરાબર વિચાર કરી શકે, અને ત્યારે બુદ્ધિ કામ કરે છે. અમલના લેનાર ભાઈઓને મારી વિનંતી છે, દબાવ આપવો એ અમારા સંતોનો સ્વભાવ નથી, અને અમારો અધિકાર પણ નથી. અમે તો વિનંતી કરીએ છીએ કે આ પ્રકારના અમલ ખાનાર વ્યક્તિએ પોતાના જીવનમાં પ્રગતિ શું કરી?
અમલનો ખાનાર વ્યક્તિ પહેલેથી જે વ્યસની હતો એ કોઈ આઈએસ આઈપીએસ બન્યો, કોઈ જજ જસ્ટિસ બન્યો, કોઈ મોટો વૈજ્ઞાનિક બન્યો, જો બન્યો હોય તો મને બતાવજો, તો મને ખુશી થાય અને મને પણ એક લાભ થાય કે ના ભાઈ આમાં આટલા ગુણ છે, પણ એવું જોયું નથી. હવે કોઈ પણ વસ્તુના લક્ષણને પ્રમાણ પહેલા જાણી લેવા જરૂરી છે. તો આ થયો અમલનો ઔષધિ રૂપે લાભ અને વ્યસન રૂપે નુકસાન. એટલું જ નુકસાન દારૂનું છે અને ભાંગનું છે. એટલે ભાંગ તો ક્વોલિટી સારી કરી દારૂ કરતા, પણ નશો બંનેમાં સમાન છે. આના નશા કરનાર વ્યક્તિ પણ જ્યારે આદત બની જાય છે ત્યારે પોતાની પ્રગતિમાં ખૂબ જ મોટો અવરોધ પેદા થાય છે. ધર્મશાસ્ત્રોમાં દારૂની ખૂબ નિંદા કરી છે. કદાચ ભાંગની નિંદા હોય કે નહીં એ મને ખ્યાલ નથી, પણ ગુરુ ગ્રંથ સાહેબની અંદર ભાંગની નિંદા કરી છે. ભાંગ મછલી સુરાપાન જોનર પ્રાણી ખાય, તીર્થ વ્રત તે નેમ એના સારા રસાતળ જાય. ભાંગ, માછલી અને સુરાપાન એટલે દારૂનું જે પાન કરે એના તીર્થ વ્રત અને નિયમ જે છે એ બધા જ રસાતાળ જતા હોય છે, એટલે નિષ્ફળ જતા હોય. દારૂની આદતથી વ્યક્તિ જ્યારે એને આદતવાળો બને છે, વળી એમાં સ્વાદ પણ નથી. અમલનો સ્વાદ પણ કડવો, દારૂનો સ્વાદ પણ ખૂબ જ તીખો, એકદમ મરચી જેવો. પીનાર વખતે પીતી વખતે પણ એ દર્દનો અનુભવ કરે છે. હવે એનાથી નુકસાન શું શું થયા એના વિશે આપણે હવે ઇતિહાસ ઉપર જઈએ છીએ, અને એના ન લેવાથી લાભ શું થયા એ પણ આપણે વર્તમાન ઇતિહાસ ઉપર જઈએ છીએ. આ પુસ્તક છે સ્વામી સચ્ચિદાનંદજી મહારાજનું ભારતીય યુદ્ધોનો ઇતિહાસ. ભારતીય યુદ્ધોનો ઇતિહાસ અમે લખેલો છે. આ પુસ્તકના આધારે અમે વ્યસન મુક્તિનું કામ કરીએ છીએ. ઇતિહાસની અંદર કાશીની અંદર બનારસ હિન્દુ યુનિવર્સિટી BHU, જેમાં ઇતિહાસ વિભાગ બહુ મોટો છે. 800 વિદ્યાર્થીઓમાં ભણે છે, 22 પ્રોફેસર છે, અને ઇન્ટર પછી એટલે 12મા પછી એમાં એડમિશન મળે છે ટોટલ ઇંગ્લિશ મીડિયમમાં. એમાં 3 વર્ષે BA, 2 વર્ષે એના પછી 2 વર્ષ 5 વર્ષે 2 વર્ષ પછી MA, અને એના પછી 3 વર્ષની PhD, એટલે 8 વર્ષનો ડિગ્રી કોર્સ છે. એ ઇતિહાસની અંદર તો વિશેષ છે. એમાં સ્વામી સચ્ચિદાનંદજી દંતાલી નિવાસી છે, અત્યારે વયોવૃદ્ધ છે. આ વર્ષે મહારાજ સાહેબને 93 વર્ષ થઈ જશે. છતાં પણ એમને મને માર્ગદર્શન આપ્યું, અને એમણે પણ ભારતીય યુદ્ધોનો સંક્ષિપ્ત ઇતિહાસની પુસ્તિકા તૈયાર કરી. એમાં એ ઇતિહાસની વાત પૌરાણિક હતી, એ પૂરી જૂની હતી, જૂની થઈ ગઈ, પણ અત્યારે એમાંથી વર્તમાનમાં આપણે શું વસ્તુ આપણે નુકસાન કરે અને શું વસ્તુ છોડવાથી લાભ થાય એના માટે અમે લઈશું. તો સર્વપ્રથમ અમે ચંદ્રગુપ્ત મૌર્યથી શરૂ કરીએ છીએ. સિકંદર જ્યારે ભારતમાં આવે છે, એટલે ગ્રીક દેશનો સિકંદરને એવું હતું કે મારે વિશ્વનો રાજા થવું. ભારતમાં એનું આગમન થયું ત્યારે એની ઉંમર 28 વર્ષની હતી, અને અફઘાનિસ્તાનની અંદર કંધારના રાજા એમનો રાજકુમાર યુવરાજ આંબિક તક્ષશિલાના ગુરુકુળમાં ભણતા હતા.
અને એ વખતે આચાર્ય ચાણક્ય અને આચાર્ય સુખદેવ બંને ત્યાં તક્ષશિલા ગુરુકુળના આચાર્ય હતા. આચાર્ય સુખદેવ અને આચાર્ય ચાણક્ય બંને એકબીજાના વિરોધી હતા. આચાર્ય ચાણક્યનો શિષ્ય ચંદ્રગુપ્ત મૌર્ય અને આચાર્ય સુખદેવનો શિષ્ય યુવરાજ આંબિક. તો સિકંદરનું આગમન અફઘાનિસ્તાન થયું એટલે એમણે કહ્યું કે આપણે યુદ્ધ કરવું નથી, યુદ્ધ પહેલા જ એને શરણાગતિ સ્વીકારી લઈએ તો બચી જઈએ. સિકંદરના આગળ એમણે શરણાગતિ સીધી સ્વીકારી કે ભાઈ આપણે ખૂન વહાવવું નથી, અમે તમને સમર્પિત થઈ જઈએ છીએ અને અમારા પ્રદેશમાં પણ તમારું રાજ રહેશે, તમારો ટેક્સ રહેશે અને તમારી આજ્ઞાનું અમે પાલન કરશું. એટલે સિકંદરને ઘણી ખુશી થઈ ગઈ. એમ કરીને સિકંદર પછી ત્યાંથી ધીરે ધીરે વ્યાસ નદીના કિનારા સુધી આવે છે. સિકંદરના દેશમાં અમલ થતું નતું, ગ્રીકમાં અમલ થતું નતું, પરંતુ દારૂ એ પીતો હતો. અને સિકંદરે ભારતમાં આવ્યા ત્યારે એની 28 વર્ષની ઉંમર હતી. સિકંદરના સામે કોઈ યુદ્ધ કરવા તૈયાર થયા તો એક ક્ષણ માત્રમાં સમાપ્ત થઈ ગયા. ચાણક્યએ વિચાર્યું કે હવે કરવું શું. સિકંદરના આગમન પહેલા ચાણક્ય તક્ષશિલાથી જુદા જુદા રાજાઓ પાસે જઈને એકત્રિત કરવાની કોશિશ કરે કે સિકંદરને આપણે સામનો કરવો હોય તો બધા જ રાજાઓ એકત્રિત થઈ જાય અને એની સાથે યુદ્ધ કરે તો આપણે ટકી શકીએ, બાકી ટકી શકાય નહીં. ત્યારે રાજા એ વખતે ભારતના અનેક રજવાડા હતા. રાજાઓએ કીધું કે ભાઈ અમે નાના પડીએ એમના માટે પણ એક મોટો રાજા છે, એની પાસે જો એ હુકમ કરે તો અમે બધા એક બની અને એની પ્રતિકાર માટે કોશિશ કરીએ. ત્યારે મોટા રાજા અત્યારે વર્તમાનનું પટના અને એ વખતનું એનું નામ હતું પાટલીપુત્ર. પાટલીપુત્રની અંદર ધનાનંદ એ વખતે રાજ કરતા હતા. ચાણક્ય ત્યાં જાય છે. એટલે ત્યાં જાય ત્યારે નાચગાન ચાલતું હતું. સવારમાં અમલ કસુબા અને દિવસે દારૂની મહેફૂલ ને નાચગાન ચાલતું હતું ને ત્યાં ચાણક્ય પહોંચ્યા. ચાણક્ય પહોંચ્યા ત્યારે આમાત્ય એમનો પ્રધાનમંત્રી, આમાત્ય બ્રાહ્મણ હતા અને એ પણ ગુરુકુળમાં ભણેલા હતા. એટલે પોતે દારૂ નતા લેતા પણ દારૂ રોકી શક્યા નહીં. આમાં તેને વાત કરી કે આપણા માટે એક મોટું સંકટ આવે છે અને મહારાજ સાહેબથી વાત કરવી છે. તો આમાં તે કીધું કે જરૂર વાત કરશું પણ થોડા એમને અવકાશ મળે ત્યારે. એટલે નાચગાન પૂરું થયું. નાચગાનનો 1 પિરિયડ પૂરો થયો અને મહર્ષિ ચાણક્યના સંદેશને સંભળાયો એટલે ધનાનંદને ગુસ્સો આવ્યો અને ધનાનંદે ગુસ્સામાં આવી અને ચાણક્યને સીધી જ 1 લાત મારી દીધી.